દોસ્તો, મનોવિજ્ઞાન અનુસાર જ્યારે કોઈ તમને દિલથી યાદ કરે છે ત્યારે તમને તેના વિશે આ રીતે ખબર પડી જશે. તમારું મન અશાંત થવા લાગશે અને અચાનક તમે તે જ વ્યક્તિને વારંવાર યાદ કરવા લાગશો. મનોવિજ્ઞાન અનુસાર જ્યારે તમે કોઈ નજીકની વ્યક્તિને યાદ કરો છો, તમારા માટે તમે કોઈ પણ કારણ વગર ઉદાસ રહેશો. મનોવિજ્ઞાન અનુસાર જ્યારે તમે તમારી જાતને અરીસામાં જુઓ છો ત્યારે તમે તમારા કરતાં 3 ગણા વધુ સારા દેખાશો. મનોવિજ્ઞાન અનુસાર રડવું શરીર માટે વધુ સારું છે, કારણ કે કોઈ વસ્તુ માટે રડવાથી તમે તે વ્યક્તિ વિશે વધુ સારું અનુભવો છો. તમે થોડો તણાવ ઓછો કરો છો અને તમારું શરીર અને મન પણ થોડી રાહત અનુભવે છે. મનોવિજ્ઞાન અનુસાર તમે સારું અનુભવવાનું શરૂ કરો છો. જ્યારે તમે તમારી સંભાળ લેવાનું શરૂ કરો છો ત્યારે તમે વધુ સારા દેખાવાનું શરૂ કરો છો અને તમે આકર્ષક બનવાનું શરૂ કરો છો. લોકો પોતાની જાતને જોવાનું શરૂ કરે છે. તેઓ જાતે જ તમારી તરફ આકર્ષિત થવા લાગે છે. આ બધું તમારાથી શરૂ થાય છે. મનોવિજ્ઞાન મુજબ છોકરાઓમાં છોકરીઓ કરતાં વધુ અહંકાર હોય છે. એકવાર કોઈ વ્યક્તિ તેમની નજરમાંથી પડી જાય છે, તેઓ બાકીના સમય માટે તે વ્યક્તિ પર વિશ્વાસ કરતા નથી. જીવન મનોવિજ્ઞાન અનુસાર તેઓ ક્યારેક વ્યક્તિ ખૂબ જ હોય છે તે વસ્તુઓ છુપાવવાનું શરૂ કરે છે, કારણ કે તેને ખ્યાલ આવે છે કે તેના પોતાના લોકો તેને સમજી શકશે નહીં. મનોવિજ્ઞાન કહે છે કે જીવનમાં ક્યારેક નારાજગી જરૂરી છે, જેથી તમે જાણી શકો કે તમને મનાવવા માટે કોઈ છે કે નહીં. અધ્યયન અનુસાર એક માણસ અમીર હોય છે અને સ્ત્રીનું સુંદર હોવું જરૂરી છે, કારણ કે પુરુષને કદરૂપી સ્ત્રી નથી જોઈતી અને સ્ત્રીને કોઈ ગરીબ પુરુષ નથી જોઈતો. મનોવિજ્ઞાન મુજબ જો તમારી પાસે કોઈની સાથે રહેવાની ક્ષમતા નથી તો પછી માં હોવાનો ડોળ ન કરો. કોઈની સાથે પ્રેમ કરો, કારણ કે તમારી મોજ શોખમાં કોઈની જિંદગી ખતમ થઈ શકે છે. માનસશાસ્ત્ર મુજબ રાત્રે લેવાયેલ નિર્ણય હંમેશા સાચો હોય છે. રાત્રે લીધેલા નિર્ણય પર ક્યારે શંકા ન કરવી, કારણ કે રાત્રે આપણું મન ખૂબ જ શાંતિથી વિચારે છે.